નમસ્કાર દર્શક મિત્રો, મની નાઇનની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તમને ખબર જ હશે કે ભારતીય શેર બજાર છેલ્લા 5 દિવસથી ખૂબ જ સરસ દેખાવ કરી રહ્યું છે અને રોકાણકારોને સારું વળતર મળી રહ્યું છે. આ પહેલા જો આપણે 2023 ની વાત કરવામાં આવે તો 2023 જે છે એ ભારતીય શેર બજાર માટે ઘણું ઉથલ-પાથલ વાળું રહ્યું. એમાં પણ જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ હિન્ડનબર્ગનો અહેવાલ આવ્યો અને તેના કારણે અદાણીના શેરમાં જે મોટો ઘસારો જોવા મળ્યો અને તેની ભારતીય ઇક્વિટી માર્કેટ ઉપર પણ મોટી અસર જોવા મળી. ત્યારબાદ અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીને કારણે પણ ભારતીય શેર બજારને ઘણી મોટી નુકસાન ભોગવવું પડ્યું. પણ છેલ્લા અઠવાડિયાથી તમે જો જે પોઝિટિવ ક્યુઝ આવી રહ્યા છે એના પરથી એવી લાગી રહ્યું છે કે ભારતીય શેર બજાર અત્યારે કદાચ કોઈ રોકાણકાર તેમાં એન્ટર થાય તો ચોક્કસપણે તેને ફાયદો કરાવશે. શેર બજાર આગામી સમયમાં રોકાણકારને કેવો ફાયદો કરાવી શકે છે તે બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિદ્ધાર્થભાઈ માંડલવાલા. સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે મની નાઇન ગુજરાતીમાં. સૌથી પહેલા જે દર્શકોનો જે મગજમાં જે સવાલ છે કે ભારતીય ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ જો અમે તેમાં અત્યારે રોકાણ કરીએ તો અમને કેટલો ફાયદો કરાવી શકે તેમ છે? કારણ કે છેલ્લા જે 1.5 વર્ષથી જે કહેવાય કે ઇક્વિટી માર્કેટની જે છે ચાલ જે છે ઉપર નીચે રહી છે અને તેમાં ઘણી બધી ઉથલ-પાથલ પણ જોવા મળી છે. તો હવે પછી ભારતીય ઇક્વિટી માર્કેટ રોકાણકારોને કેવી રીતે ફાયદો કરાવી શકશે? સિદ્ધાર્થભાઈ. દિવ્યેશભાઈ નમસ્કાર. દર્શક મિત્રોને પણ મારા નમસ્કાર. આ બહુ રેલેવન્ટ ક્વેશ્ચન છે અને બહુ બધા ઇન્વેસ્ટર્સ આ વિશે વિચારતા જ હશે, કારણ કે છેલ્લા 18 મહિનાથી માર્કેટ હેઝ ગોન નોવેર અને માર્કેટ એક બેર ફેઝમાં હોય એવું આપણે કહી શકીએ. હવે કમિંગ ટુ ધ પોઈન્ટ કે ઇન્ડિયામાં કેમ ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો ઇન્ડિયામાં બેઝિકલી 4 પિલર્સ જે આપણે કહી શકીએ. એમાં સૌથી પહેલો પિલર છે ઇકોનોમિક, બીજો છે સોશિયલ, ત્રીજો છે ડિજિટલ અને ચોથો છે પોલિટિકલ. મેં અમુક આમાં ડેટા પણ કમ્પાઇલ કરેલા છે, તો હું એ પણ આપણા દર્શક મિત્રો સાથે શેર કરીશ. તો આપણે પહેલા ચાલુ કરીએ ઇકોનોમિક પિલરથી. ઇન્ડિયાને $1 ટ્રિલિયન ઇકોનોમી બનતા ઇન્ડિપેન્ડન્સ થી 67 years લાગ્યા. 67 વર્ષ પછી આપણે $1 ટ્રિલિયન ઇકોનોમી બન્યા. એ પછી $2 ટ્રિલિયન બનતા ખાલી 8 જ વર્ષ લાગ્યા. એટલે જેટલા પૈસા આપણે 67 વર્ષમાં બનાવ્યા એટલા જ પૈસા આપણે નેક્સ્ટ 8 yearsમાં બનાવ્યા. અને પછી $3 ટ્રિલિયન ઇકોનોમી છે તે માત્ર 5 વર્ષમાં બની ગયા. એટલે 2nd ટ્રિલિયન 8 વર્ષ લાગ્યા અને 3rd ટ્રિલિયન ને ખાલી 5 વર્ષ લાગ્યા. હવે અનુમાન મોટા એજન્સીઝના એવા છે કે નેક્સ્ટ 7 થી 8 વર્ષમાં આપણે $10 ટ્રિલિયન ઇકોનોમી બની જઈશું. અત્યારે આપણે લગભગ $3.6 ટ્રિલિયન ઇકોનોમી છે અત્યારે હાલમાં, અને નેક્સ્ટ 7 to 8 yearsમાં આપણે લગભગ $10 ટ્રિલિયન ઇકોનોમી બની જઈશું. અને જ્યારે આપણને 100 વર્ષ થશે ઇન્ડિપેન્ડન્સના, એટલે 2047માં, ત્યારે આપણે $25 ટ્રિલિયન ઇકોનોમી બનવાના છે. એટલે હ્યુજ સ્કોપ. અને આપણે એમ કહી શકીએ ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. આપણે 3.6 પર છે ને આપણે 25 ટ્રિલિયન પર જવાના છે, રાઈટ? એટલે આ ટાઈપનો સિનેરિયો ઇન્ડિયામાં દેખાઈ રહ્યો છે. બીજું, કમિંગ ટુ એફડીઆઈઝ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આપણે બધા ફોકસ કરતા હોઈએ છીએ શેર બજાર વાળા એફઆઈઆઈઝ પર કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવી રહ્યું છે, પણ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કંપનીઓ જે બહારની કોર્પોરેટ્સ છે તે ઇન્ડિયામાં ફેક્ટરીઝ નાખે છે, ઇન્ડસ્ટ્રીઝ નાખે છે, જમીન પર આવે છે કે નહીં. તો એના હું તમને અમુક આંકડા આપું કે 1947 થી 2022 સુધી આપણે ત્યાં ઇન્ડિયામાં એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ $950 બિલિયન નું રહ્યું છે. એમાં પણ છેલ્લા 90 મહિનામાં એટલે લગભગ 7.5 વર્ષમાં $532 બિલિયન પૈસા આવ્યા એફડીઆઈમાં. અને એમાં પણ આપણે બીજું જોઈએ તો કોવિડ દરમિયાન, જ્યારે કોવિડ ચાલતો હતો તે દરમિયાન લગભગ $83 બિલિયન રૂપિયા એફડીઆઈ ના આવ્યા. અને આ 1-2 કન્ટ્રીમાંથી નથી આવ્યા, 162 કન્ટ્રીઝમાંથી એફડીઆઈ નો ફ્લો આવ્યો છે. એટલે ઇન્ડિયા એક એવી, હવે પેલું આપણે પહેલા કહેતા હતા કે સોને કી ચીડિયા,
એ હવે ફરીથી લોકોને દેખાવા માંડ્યું છે, ગોરાઓને દેખાવા માંડ્યું છે ને, એટલે આ રીતના પૈસા ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. બીજું, આ કઈ એક બે સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ નથી થયું, 61 સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને આ એક બે સ્ટેટ્સમાં પણ ખાલી ઇન્વેસ્ટમેન્ટ નથી થયું, 31 સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. એટલે આ એક ઇન્ક્લુઝિવ ગ્રોથ છે, આ બોટમ અપ ગ્રોથ કહી શકાય. અને બીજું કે ઇન્ડિયા કેમ આપણે બધા બુલિશ છે, કારણ કે 2/3 ઓફ અવર ઇકોનોમી ઇઝ ડોમેસ્ટિક ડિમાન્ડ. તો આ પહેલો મારો પોઈન્ટ હતો કે ઇકોનોમિકલી આ રીતે આપણે પ્રોગ્રેસ કર્યો છે. હવે આપણે સેકન્ડ પિલર પર આવીએ, સોશિયલ પિલર પર. સોશિયલની જો વાત કરીએ તો ઇન્ડિયામાં આજે 100 કરોડ લોકો જે છે એની ઉંમર 35 વર્ષથી નીચે છે. અને વર્લ્ડ ઓવર જોવામાં આવ્યું છે કે યંગ પોપ્યુલેશન જે કન્ટ્રીમાં હોય ત્યાં કન્ઝમ્પશન બહુ વધતું હોય છે, કન્ઝમ્પશન ગોઝ થ્રુ ધ રૂફ. આજે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ ઓન ધ પ્લેનેટ અર્થ, અને એ 2070 ના વર્ષ સુધી આપણે યંગેસ્ટ રહેવાના છે. એટલે આપણે બધા પણ લકી છે કે આપણે બોર્ન થયા છે ઇન્ડિયામાં એવા ટાઈમે કે જ્યારે યંગ ઇન્ડિયા રેલેવન્ટ છે અને રોબસ્ટનેસ દેખાઈ રહી છે. બીજું કે યર 2000 પછી જે બધા બોર્ન થયા લોકો છે, જેમાં દિવ્યેશભાઈ તમે ને હું નહીં આવીએ, રાઈટ, પણ 2000 યર પછી જે બધા બોર્ન થયા છે એ લોકોએ કોઈ દિવસ સ્કેરસિટી જોઈ જ નથી. તમને તો ખ્યાલ હશે કે આપણે ટેલિફોન લાઈન લેવા માટે 3-4 વર્ષ લાગતા હતા, એક બજાજનું સ્કૂટર લેવા માટે 3 વર્ષ લાગતા હતા. આજનો યંગસ્ટરે આ બધું જોયું જ નથી, સ્કેરસિટી જોઈ જ નથી. એને તો એ તરત જાય છે અને તરત સિમ કાર્ડ મળી જાય છે અને એનો ફોન ચાલુ થઈ જાય છે. એ ઓલાના શોરૂમમાં જાય છે અને ઓલાનું ઇલેક્ટ્રિક વ્હીકલ તરત એને મળી જતું હોય છે. તો આ યંગસ્ટર્સે સ્કેરસિટી નથી જોઈ. એક અગેન BCG નો રિપોર્ટ છે, એવું કહે છે કે આ જે યંગસ્ટર્સ છે તે લોકો પોતાની લાઈફ ટાઈમમાં 2 કરોડ રૂપિયાનું સ્પેન્ડિંગ કરશે. અને ઇન્ડિયાનું પોપ્યુલેશન 2047માં 160 કરોડ થવાનું છે. અત્યારે આપણે 140 કરોડ છે, જે 160 કરોડ થશે. હવે તમે 160 કરોડને મલ્ટીપ્લાય બાય 2 કરોડ કરશો તો $400 ટ્રિલિયન ની સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી, આપણી માર્કેટ સાઇઝ બનવાની છે. અને એના કારણે આટલા બધા FIIs અને FDIs ને બધું ઇન્ડિયામાં આવી રહ્યું છે. એ લોકોને આટલું મોટું માર્કેટ દેખાઈ રહ્યું છે, આટલું મોટું મિડલ ક્લાસ માર્કેટ દેખાઈ રહ્યું છે, રાઈટ. તો આ છે આપણો બીજો પિલર, જે છે સોશિયલ પિલર. સિદ્ધાર્થભાઈ, એમ કહી શકાય, આપને રોકવા માંગી છે, એમ કહી શકાય કે ભાઈ જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એમને દેખાઈ રહ્યું છે કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમીની જે ગાડી છે એ હવે પોઝિટિવ તરફ જઈ રહી છે ને આ ગાડીમાં આપણને ચડવાની જગ્યા મળી જાય એવી છે. તો ચલો આપણે ચડી જઈએ અને ભારતીય ઇન્ડિયન ઇકોનોમીનો જે વૃદ્ધિનો છે એનો લાભ લઈ અને એની જોડે જોડે આપણો પણ બીડો પાર કરી દઈએ. એક્ઝેક્ટલી. વર્લ્ડમાં બધા કન્ટ્રીઝ એજિંગ પોપ્યુલેશન વાળા કન્ટ્રીઝ છે, જ્યારે આપણું યંગ પોપ્યુલેશન વાળું કન્ટ્રી છે. અને એના કારણે જે મેં તમને કીધું કે કન્ઝમ્પશન બહુ સારું થાય છે. બીજું આપણે લગભગ 1600 ની સેન્ચુરીની વાત કરીએ તો ત્યારે આપણે સોને કી ચીડિયા કહેવાતા હતા, અને લગભગ આપણે 1/3 ઓફ ધ GDP નો ગ્રોથ આપણે ઇન્ડિયા ખાલી કોન્ટ્રીબ્યુટ કરતું હતું. અને એ પછી એટલું બધું ઘટી ગયું અને આજે આપણે લગભગ 2-3% પર આવી ગયા છે. ઓફ ધ ટોટલ વર્લ્ડ GDP આપણે ખાલી 3% છે, જે અગેન આપણે નેક્સ્ટ 25 યર્સમાં 2047 સુધીમાં આપણે અગેન પાછા 20-25% સુધી જઈ શકીએ છીએ. એ પોટેન્શિયલ છે આપણી પાસે. હવે આઈ એમ કમિંગ ટુ ધ થર્ડ પિલર. થર્ડ પિલર જે છે ડિજિટલ. આપણે બધા કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ હજુ પણ લેકિંગ છે. પણ વેન ઇટ કમ્સ ટુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં આપણે બહુ આગળ છે. અગેન હું તમને એના અમુક ડેટા આપું કે 2015માં મોદી સાહેબે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન ચાલુ કરેલું હતું. અને ત્યારે આપણે ડેટા કન્ઝમ્પશન, જે આપણે દરરોજ ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ મોબાઈલમાં કે ઘરે વાઈફાઈમાં, તેમાં આપણે 122મો રેન્ક હતો ઇન્ડિયાનો 2015માં. અત્યારે હું તમને ગર્વથી કહી શકું છું આપણે નંબર 1 થઈ ગયા છે ડેટા કન્ઝમ્પશનમાં. એવરેજ એક ઇન્ડિવિજ્યુઅલ ડેલી 20 થી 22 GB નો વપરાશ કરી રહ્યો છે. એટલે ઇટ ઇઝ હ્યુજ. 20 થી 22 નો મહિનાનો આંકડો છે, એક દિવસનો નહીં. એક મહિનામાં 20 થી 22 GB નું કન્ઝમ્પશન થઈ રહ્યું છે. બીજું, યુપીઆઈ જે આવ્યું તે રિવોલ્યુશનરી રહ્યું છે. અને આજે ઇન્ડિયામાં જે રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે,
તે વર્લ્ડને આપણે જો ટોટલમાં મૂકીએ તો 41% ટ્રાન્ઝેક્શન્સ આજે ઇન્ડિયામાં થઈ રહ્યા છે. અને ઇન્ડિયાનો ડેટા કન્ઝમ્પશન ઇઝ મોર દેન ચાઇના પ્લસ યુએસ કમ્બાઇન્ડ. એટલે ચાઇના ને યુએસ ને એક બાજુ મૂકો, એના કરતા વધારે ડેટા કન્ઝમ્પશન ઇન્ડિયામાં થાય છે આજે, કારણ કે ઇન્ડિયામાં ચીપ ડેટા મળી રહ્યો છે. યસ. બીજું કે એવરી સેકન્ડ, દર સેકન્ડે 3 લોકો નવા ઉમેરાય છે ઇન્ટરનેટ યુઝ કરવા માટે. ઇન્ટરનેટ યુઝર્સ 3 નવા ઉમેરાય છે, અને એમાંથી બી 3 માંથી 2 જે છે તે વિલેજર્સ છે, રૂરલ ઇકોનોમીના છોકરાઓ છે કે છોકરીઓ છે. અને આજે વર્લ્ડનું 11% પોપ્યુલેશન એ વિલેજર્સ છે, વિલેજમાંથી આવે છે. અને દર મિનિટે 30 લોકો વિલેજમાંથી સિટી તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે. એટલે જો આ ચાલુ રહેશે તો નેક્સ્ટ 10 યર્સમાં આપણે એક નવું યુએસએ ક્રિએટ કરી દઈશું, જે રીતે ગામડામાંથી લોકો શહેર તરફ જઈ રહ્યા છે. તો આ થયું ત્રીજો પિલર ડિજિટલનો. અને હવે હું છેલ્લો પિલર પર આવું છું, જે છે પોલિટિકલ. કોઈ પણ દેશ ઉપર ક્યારે આવે છે? જ્યારે એમાં ડેમોક્રેસી હોય છે, અને આપણે ત્યાં ડેમોક્રેસી ઇઝ થ્રાઇવિંગ. આજે આપણે તો હું તમને આંકડો આપું, 2019માં જે લોકસભાનું ઇલેક્શન થયું એમાં 96 કરોડ રજિસ્ટર્ડ વોટર્સ હતા, અને એમાંથી 60 કરોડ લોકોએ વોટ આપેલા હતા. અને એમાં પણ 9 કરોડ વોટર્સ ફર્સ્ટ ટાઈમ વોટર્સ હતા. અને આખા ઇન્ડિયામાં 10 લાખ પોલિંગ બૂથ હતા, અને એમાંથી ખાલી 217 બૂથમાં જ રી-ઇલેક્શન થયું હતું, રીપોલિંગ થયું હતું. અને એ પણ એના કારણે કે ત્યાં વેધર કન્ડિશન્સમાં પ્રોબ્લેમ હતા, એના કારણે થયું હતું. કોઈ પેલું કઈ અનરેસ્ટ થયું હોય અને મારધાડ થયું હોય એના લીધે નહીં. એટલે આ એક એવી વસ્તુ બતાવે છે કે આટલા મોટા સ્કેલ પર જ્યારે ઇન્ડિયામાં વોટિંગ થાય છે અને આટલું સીમલેસ વેમાં થાય છે, તો આને હું એમ કહીશ કે આ સિગ્મા 6 એક્ઝિક્યુશન કહી શકાય, અને આ સ્કેલની ઇવેન્ટ કહી શકાય. અને એટલે પોલિટિકલી બી આપણે હવે બહુ સાઉન્ડ છે. આપણે જો બીજા કન્ટ્રી સાથે કમ્પેર કરીએ તો આપણે પોલિટિકલી બી આપણું પિલર વધારે ને વધારે મજબૂત થઈ રહ્યું છે. ડેમોક્રેસી વધારે ને વધારે રૂટ્સ એના ફેલાવી રહી છે. એટલે આ 4 પિલર એવા છે કે જે બધાને આકર્ષે છે, બધાને એટ્રેક્ટ કરે છે. અને એટલે હું ઇન્ડિયા પર બહુ બોલીશ છું કે નેક્સ્ટ 25 યર્સ બિલોંગ ટુ ઇન્ડિયા, અને જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ નહીં કરશે કે ઇન્ડિયામાં નહીં રહેશે, એ લોકોને આ ફ્રૂટ્સ નહીં મળશે. તો આપણે આજે ઇન્ડિયન જે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની વાત છે, તો એવા કયા એસેટ ક્લાસ જે છે કે જે રોકાણકારોને ફાયદો કરાવી શકશે? તમે જે રીતે કીધું કે આજે લગભગ દરેક વ્યક્તિ મહિનામાં 20 GB ડેટા યુઝ કરી રહ્યો છે. એટલે ડિજિટલ જે છે એ બી છે, યુપીઆઈ ની બી આપણે વાત કરી કે ફિનટેક કંપનીઓને કદાચ એનો લાભ મળે. મોરઓવર આપણા ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી પણ છે, તો એ બી એક સપોર્ટ કરી રહી છે. ને ઇન્ડિયન પોપ્યુલેશન જે છે એનો મોટો હિસ્સો યુથ છે, કે જે ઇન ફ્યુચર એ કન્ઝ્યુમર બનશે, એક મોટું ગ્રુપ બનશે કે જે ઇકોનોમીને સપોર્ટ કરશે ને આગળ લઈ જશે. તો સિદ્ધાર્થભાઈ, આપના કહેવા મુજબ આગળના 25 વર્ષ ઇન્ડિયાના છે, એવા કયા એસેટ ક્લાસ છે કે જે ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટ કરશે અને ફાયદો કરાવી શકશે? જનરલી એવું જોવામાં આવ્યું છે કે જે દેશમાં યંગ પોપ્યુલેશન હોય, કન્ઝ્યુમિંગ પોપ્યુલેશન હોય, અને જ્યાં જીડીપી ગ્રોથ વધતો હોય, ત્યાં સૌથી મોટું રિટર્ન એન્ટરપ્રિન્યોરશિપમાંથી મળે છે. એટલે જે એન્ટરપ્રિન્યોર બને છે અને જે બિઝનેસ કરે છે, એ લોકો મેક્સિમમ પૈસા બનાવે છે. હવે બધાની લાયકાત નથી હોતી કે પોતે એન્ટરપ્રિન્યોર બને, તો એનો કઈ રીતે લાભ લઈ શકે છે? તો એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરીને લઈ શકે છે. કારણ કે સ્ટોક માર્કેટ શું છે, તો એ બહુ બધા બિઝનેસીસ છે, જે બિઝનેસીસમાં તમે માઇનોરિટી શેર હોલ્ડર અને માઇનોરિટી પાર્ટનર બનીને એ કંપનીમાં ઇન્વેસ્ટેડ રહો છો. અને એ કંપની જો સારું કરશે લોંગ ટર્મમાં, તો એઝ અ શેર હોલ્ડર તમારા પણ એમાં પૈસા બનવાના છે. એટલે સૌથી મોસ્ટ સારામાં સારી જો એસેટ ક્લાસ તમે મને પૂછતા હો, તો હું કહીશ કે શેર માર્કેટ, ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધારે પૈસા બનશે. એ પછી આપણે બીજા બધા એવન્યુઝમાં પણ પૈસા બનવાના જ છે. રિયલ એસ્ટેટ તમે લઈ લો, કે ઇવન ગોલ્ડ, જેને આપણે સેફ હેવન કહીએ છીએ. પણ આ ઓવરઓલ એસેટ એલોકેશનની વાત છે. એટલે એવું નથી હું કહેતો કે 100% તમારા પૈસા ઇક્વિટીમાં હોવા જોઈએ. એ તમારે ડાયવર્સિફાઈ કરીને બધામાં રાખવા જોઈએ, પણ સૌથી વધારે વેટેજ તમારે ઇક્વિટીને આપવું જોઈએ.
એટલે એમ કહી શકાય કે જો તમારી જોડે પૈસા હોય બરાબર રોકાણ કરવા માટે, તો તમે જે તમને પોસિબિલિટીઝ, જેમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી દેખાતી હોય તે કંપનીમાં તમે 1000 રૂપિયા, 2000, 5000, 10,000 રૂપિયાના તમે ભાગીદાર બનો અને એ કંપની એ નફો કરે અને તેનો તમે લાભ લો. એટલે હું શેર બજારને એક લેમેનની ભાષામાં આવી રીતે સમજુ છું કે ભાઈ મને મારામાં આવડત નથી, પણ સિદ્ધાર્થભાઈ સરસ ધંધો કરતા આવડે છે એમને, તો હું સિદ્ધાર્થભાઈને મારી જેટલી ક્ષમતા છે કે ભાઈ સિદ્ધાર્થભાઈ મારી જોડે 500 રૂપિયા પડ્યા છે, હું તમને 500 રૂપિયા આપું છું, હું તમારો 500 રૂપિયાનો ભાગીદાર છું. તો સિદ્ધાર્થભાઈ જેટલા બી કમાશે ને એની સામે મેં 500 રૂપિયાનું જેટલું મેં જે મારી ભાગીદારી થતી હશે એ પ્રમાણેનું મને વળતર મળશે. તો સિદ્ધાર્થભાઈ આપનું કેવું છે કે ઇક્વિટી માર્કેટ એવું છે કે જેના નો ડાઉટ ઇક્વિટી માર્કેટની આપણને નો હાઉસ આપણને ખબર હોવા જોઈએ, એના રિસ્ક બી આપણને ખબર હોવા જોઈએ, તો જ એ તમને વધારે ફાયદો. પણ જે ફંડામેન્ટલ જે સ્ટોક્સ જે કહી શકાય કે જે ચોક્કસપણે તમને ફાયદો કરાવે જ છે, એવા તમે ટ્રેડિંગ કરીને કે સટ્ટો રમીને કે એવી રીતે કમાવાની વાત નથી આપનું. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી અને ચોક્કસથી તમે ફાયદો મેળવી શકો એવું આપનું કહેવું છે. તો ઇક્વિટી માર્કેટ ચોક્કસથી આગામી 25 વર્ષ ભારતને જે બી રોકાણ કરશે ઇક્વિટી માર્કેટમાં તેમને ચોક્કસથી ફાયદો થશે એમ આપનું કહેવું છે. આ સિવાય બીજું ઇન્ડિયન ઇકોનોમી વિશે આપ શું કહેવા માંગો છો? મારી પાસે આમાં ઘણા બધા એવા દાખલાઓ પણ છે કે જે ઇન્ડિયામાં લાસ્ટ 10 યર્સ, 20 યર્સ, 25 યર્સમાં જેમાં પૈસા બન્યા છે. એટલે આપણી ઇકોનોમી એવી રહી છે કે જેણે એન્ટરપ્રિન્યોર્સને બહુ સારો પ્રોત્સાહન આપ્યું છે અને શેર હોલ્ડરને પણ કમાઈને આપ્યું છે. એટલે જો તમે કહેતા હો તો હું એ દાખલાઓ પણ તમારી સાથે શેર કરી શકું છું. જી ચોક્કસથી આપણા દર્શક મિત્રોને જાણવામાં ચોક્કસથી એમાં રસ પડશે. રાઈટ. 1992 માં કોટક મહિન્દ્ર ફાઇનાન્સ એનો આઈપીઓ આવેલો હતો. હવે આ કોટક તો આપણે બધાએ નામ સાંભળ્યું છે કે કોટક બેંક, રાઈટ? પણ કોટક બેંક ત્યારે નહીં હતી, ત્યારે એ લોકો પોતે બ્રોકર હતા. ઉદય કોટકજી જે છે એમના પ્રમોટર છે એ બ્રોકર હતા અને 1992 માં આઈપીઓ આવેલો હતો. અને આ એક્ઝામ્પલ એટલા માટે મને ખબર છે કે મારા ફાધરે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. એ આઈપીઓમાં 9,500 રૂપિયા રોકેલા હતા, જેમાં એમને 100 શેર્સ મળેલા હતા કોટક મહિન્દ્રા ફાઇનાન્સના. પછી કોટકે જે રીતે પ્રોગ્રેસ કર્યો અને આગળ જતા એ પોતે ઇન્સ્યોરન્સમાં ગયો, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, પછી એમણે પોતાની એસેટ મેનેજમેન્ટ કંપની એટલે મ્યુચ્યુઅલ ફંડની કંપની સ્થાપી અને 2003માં એમને બેંકનું લાયસન્સ મળ્યું આરબીઆઈ દ્વારા. અને પછી 2003 પછી જે વેલ્થ ક્રિએશન થઈ છે, તો આજની તારીખે 1992માં જે ઇન્વેસ્ટમેન્ટ 100 શેરનું કરેલું તે 100 શેર આજે 8,000 શેર થઈ ગયા છે આફ્ટર બોનસ અને સ્પ્લિટ. અને એ 9,500 રૂપિયાની આજે વેલ્યુ થઈ ગઈ છે 1,40,40,00,000. Oh, great. This is the type of wealth creation which has happened. અને આમાં એઝ અ માઇનોરિટી શેર હોલ્ડર તમારે શું કરવાનું હતું? તમારે લેઝી રહેવાનું હતું, શાંતિથી એ શેર લઈને બેસી રહેવાનું હતું અને આટલા પૈસા તમારા બની જતે. એટલે એવું કહી શકાય કે એક શાંત વહેણ છે નદીનું ને તમારી જોડે એક હોડી છે, એમાં તમે બેસી જાઓ, હોડીનો નાવિક જ્યાં લઈ જશે, હોડીનો નાવિક તો કઈ એને ખોટી જગ્યા લઈ નથી જવાનો, ત્યાં લઈ જશે અને જ્યાં ઉતારશે ત્યાં તમારા માટે સારું જશે. એટલે આમાં ખાલી હું એક એડ કરું કે એવું નથી કે બધા બિઝનેસીસ તમને પૈસા બનાવશે. મારા ફાધરે એવા બી આઈપીઓસ કરેલા છે કે જેની વેલ્યુ 0 થઈ ગઈ છે. સપોઝ કોઈમાં 10,000 નાખેલા એના 0 બી થયા છે. પણ તમે જો કે આમાં રિસ્ક કેટલું છે અને રિટર્ન કેટલું છે. એ પેલા 9,500 ના 1,40,00,000 થઈ ગયા અને બહુ બધા 10,000 ના 0 બી થઈ ગયા, પણ અલ્ટિમેટલી વેલ્થ બહુ મોટી ક્રિએટ થઈ અમુક શેર્સમાંથી. એ જ રીતે હું એક બીજો બી દાખલો તમને આપું. ઇન્ફોસિસ નો આઈપીઓ 1993 માં આવેલો હતો અને એમાં પણ મારા ફાધરે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. એમાં 10,000 રૂપીસ જે નાખેલા હતા તેને આજે થઈ ગયા છે 8.5 કરોડ રૂપિયા. અને દર વર્ષે ડિવિડન્ડ આવે છે તે અલગ. દર વર્ષે ડિવિડન્ડ લગભગ 4 થી 5 લાખ રૂપિયાનું ડિવિડન્ડ આવે છે. એટલે આ ટાઈપની વેલ્થ ક્રિએટ થાય છે. આપણે આ સ્ટોરીઝ બધી રિયલ એસ્ટેટમાં સાંભળી છે કે બાપ દાદાનું ઘર હોય એની વેલ્યુ બહુ વધી ગઈ હોય, પણ શેર બજારમાં આ ટાઈપની સ્ટોરીઝ આપણે બહુ ઓછી સાંભળી છે. પણ આ ટાઈપનું વેલ્થ ક્રિએશન થયું છે અને એ હું માનું છું કે નેક્સ્ટ 25 યર્સમાં બી થવાનું છે. સિદ્ધાર્થભાઈ, મને અહીં એક જાણવામાં રસ પડ્યો
કે ઇન્ફોસિસમાં જ્યારે તમારા ફાધરે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ વખતે ધારો કે તમારે સોનું લીધું હોત કદાચ, તો એ સોનું નું અત્યારે કેટલું રિટર્ન મળ્યું હોત? ઇન્ફોસિસ એક આઉટલાયર સ્ટોક છે અને એમાં બહુ સારું રિટર્ન મળ્યું છે. સોનામાં તો આટલું નહીં મળ્યું હતું. સોનામાં લાખો બન્યા હતા, હજારના લાખો બન્યા હતા, પણ કરોડો નહીં બન્યા હતા. રાઈટ થિંગ, રાઈટ. એટલે ઇક્વિટીમાં ખાસ એવી કોઈ સારી કંપની તમને મળે કે જે તમને બહુ દૂર સુધી લઈ જાય અને સતત તમને નફો કમાવી આપે અને તમારા બી જે છે વેલ્થ ક્રિએશનમાં સતત તમને ટેકો કરતી. આ સિવાય બીજું કઈ આપ અમારા દર્શક મિત્રોને એક રોકાણકાર તરીકે એમને શું સ્ટ્રેટેજી અપનાવી જોઈએ એ બાબતે કઈ કહેવા માંગશો આપ? એટલે દિવ્યેશભાઈ, આમાં બીજો બી મારો એક પોઈન્ટ હતો કે 1992 થી 2022 માં બહુ બધી એવી ઇવેન્ટ્સ પણ થઈ કે જ્યારે આપણને ફ્યુચર દેખાય એકદમ બ્લીક, આપણને ખબર જ નહીં પડે કે હવે આગળ શું થવાનું છે. એટલે હું એક્ઝામ્પલ આપું કે 94 માં હર્ષદ મહેતા સ્કેન્ડલ થયું, પછી 98 માં સાઉથ ઈસ્ટ એશિયન ક્રાઇસિસ થયું, 99-2000 માં .com બબલ બસ્ટ થયું અને ત્યારે એ જ ઇન્ફોસિસ 80% એના હાઈથી તૂટી ગયો હતો. પછી 2001-2 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બિન લાદેને ટેરરિસ્ટ અટેક થયો. પછી 2008 માં વર્લ્ડની સૌથી મોટી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આપણે જોઈ, લેમેન બ્રધર કોલેપ્સ થઈ ગયું અને ત્યારે જ કોટક બેંક એના હાઈથી લગભગ 85% તૂટી ગયો હતો 2008 માં. એટલે આ ટાઈપની વોલેટિલિટી પણ આવે છે માર્કેટમાં, એવું નથી કે નથી આવતું, પણ તમારે ત્યારે એ જોવાનું છે કે તમારી કંપની ફંડામેન્ટલી મજબૂત છે કે નહીં, એ પોતે માર્કેટ શેર ગેઇન કરી રહી છે કે નહીં, અને આ ટાઈડ, આ જે ખરાબ વેવ છે એમાં એ સર્વાઈવ થશે કે નહીં. જો એ થઈ જાય છે તો પછી પાછા પૈસા બને જ છે. એ જ કોટક બેંક જે 85% ડાઉન હતો ત્યાંથી એટલો બધો વધ્યો અને આજે મેં તમને કીધું આટલી મોટી વેલ્યુ થઈ ગઈ છે. એટલે એઝ એન ઇન્વેસ્ટર તમારે આ વોલેટિલિટીને ડાયજેસ્ટ કરવી પડશે તમે જ્યારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે. એટલે હું બીજી રીતે તમને સમજાવું કે આજે આપણે ઘર લઈએ છે તો આપણે આ બધી ઇવેન્ટ જ્યારે ઘર પણ લીધેલું હોય છે તો થતી જ હોય છે, પણ આપણે એવું નથી કરતા કે ભાઈ મારી દુકાન હું બંધ કરી દઉં કે મારું ઘર હું વેચી દઉં. પણ જ્યારે આવી કોઈ ઇવેન્ટ થાય છે તો શેર બજારમાં આપણે ગભરાઈ જઈએ છીએ અને આપણે વેચી કાઢતા હોઈએ છીએ. એ વખતે જ્યારે લેવાનો સમય હોય છે ત્યારે લોકો વેચી કાઢતા હોય છે અને જ્યારે વેચવાનો સમય હોય છે ત્યારે એ લોકો લેતા હોય છે. એના કારણે શેર બજારમાં પૈસા નથી બનતા. મને તમારી જેમ જ મિત્ર જોડે વાત કરતા મને જાણવા મળ્યું, એમણે બહુ સરસ વાક્ય કર્યું કે શેર બજાર કઈ જાદુઈ છડી નથી. શેર બજાર ઓબ્વિયસલી દરેક લોકો આવે છે, ધંધો કરવા જ આવે છે, દરેક કંપની આવે છે, દરેક જે પ્રમોટર છે કંપની લાવે છે, ધંધો કરવા માટે આવે છે, નફો કરવા જ આવે છે. તેમ છતાં પણ અમુક કંપનીઓના સ્ટોક વધે છે, અમુક કંપનીઓના ભાવ વધે અને અમુકના ઘટે છે. તો એની પાછળનું કારણ શું? હવે તમને બી ખબર છે કે આજે ધારો કે રિઝર્વ બેન્કે 25 બેઝિસ પોઈન્ટ નો જે આપણે સતત 6 વખતથી વધારે આજે નથી કર્યું, માર્કેટે રિએક્ટ કર્યું, બરાબર. આવતીકાલે શું હશે એ બી થોડો ઘણો અંદાજ તમે લઈ શકો, હું બી લઈ શકું, તમે, બરાબર. તેમ છતાં અમુક લોકો રૂપિયા ગુમાવે છે અને અમુક લોકો રૂપિયા કમાય છે. તો એમણે મને બહુ સરસ એક સમજાવ્યું હતું કે સ્ટોક માર્કેટ જે છે ને એ બે વસ્તુ ઉપર ચાલે, એક તો લાલચ અને બીજું ભય. જે માણસ આ બે વસ્તુ વચ્ચે સંતુલન જાળવે છે એ ચોક્કસથી ફાયદો કરે છે અને પૈસા કમાવે છે. બરાબર છે, એકદમ સાચી. હા, આ ઉપરાંત આપણે કઈ દર્શક મિત્રોને કહેવા જેવી વાત કહી? જો આપણી પાસે સમય હોય તો હું ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી વિશે બી વાત કરી શકું છું કે સિદ્ધાર્થભાઈ, મને એવું લાગે છે કે એ આપણે એના પર ફરી એક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અને પોર્ટફોલિયો કેવી રીતે બનાવી શકાય તેના પર આપણે આના પછીના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. તો અત્યારે દર્શક મિત્રો આપણે સિદ્ધાર્થભાઈને રજા આપીએ છીએ. તેમણે ઇન્ડિયન ઇકોનોમી નેક્સ્ટ 25 યર્સ કેવી રહેશે ને એ ઇન્ડિયન ઇકોનોમી જે છે તમારા માટે રોકાણની કેવી તક લાવશે, આમાં ઇક્વિટી માર્કેટ તમને કેવી રીતે વેલ્થ ક્રિએશનમાં તમને હેલ્પ કરશે તે અંગે ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. આવી જ રસપ્રદ માહિતી લઈને આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.